नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કપડવંજમાં એમજીવીસીએલને હાઇડ્રોલિક ગાડી મળતા વીજ કામગીરી વધુ ઝડપી અને સુરક્ષિત સાથે કર્મચારીઓ તેમજ નાગરિકોને મોટી રાહત। કપડવંજ શહેરમાં એમજીવીસીએલને હાઇડ્રોલિક ગાડી મળતા વીજ વિતરણ અને જાળવણીની કામગીરી વધુ ઝડપી, સુરક્ષિત અને અસરકારક બની છે। અગાઉ હાઇડ્રોલિક સુવિધાના અભાવે વીજ લાઇનનું સમારકામ કે જાળવણી કરવા માટે કર્મચારીઓને રહેણાંક મકાનોની અગાસીઓ, પતરા તેમજ જોખમી સ્થળો પરથી ચઢીને કામગીરી કરવી પડતી હતી, જેના કારણે અકસ્માતનો ભય પણ રહેતો હતો। હાઇડ્રોલિક ગાડી ઉપલબ્ધ થતાં હવે ઊંચાઈ પરની કામગીરી સરળતા અને સુરક્ષિત રીતે થઈ રહી છે। પરિણામે અગાઉ જે કામગીરી પૂર્ણ કરવામાં 3 થી 4 કલાક જેટલો સમય લાગતો હતો, તે જ કામગીરી હવે અંદાજે 1 કલાકમાં પૂર્ણ થઈ રહી છે। વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત થતાં શહેરના નાગરિકોને પણ મોટી રાહત મળી રહી છે। અગાઉ લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રહેતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જ્યારે હવે વીજ ખામીનું નિવારણ ઝડપથી થતાં લોકોને ઓછો સમય વીજ વિના રહેવું પડે છે। હાઇડ્રોલિક ગાડી મળવાથી કર્મચારીઓની સુરક્ષા, કામગીરીની ઝડપ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે। સાથે જ સમયની બચત થવાથી એમજીવીસીએલ વધુ અસરકારક રીતે શહેરની સેવા આપી રહી છે। કપડવંજ શહેર માટે આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે અને કર્મચારીઓ તેમજ નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। કપડવંજ શહેર પેટા વિભાગને આ ગાડી મળવાથી ગ્રાહકોની ફરિયાદો દૂર કરવામાં ઘણી બધી રાહત મળી છે અને ખૂબ ઓછા સમયમાં કામ થાય છે। કારણ કે જ્યારે આ મકાનનું રિનોવેશન ચાલતું હતું ત્યારે આ મકાનના માલિક શ્રી બ્રજેશભાઈ ચોકસી દ્વારા તેમના મકાન ઉપર જે તે સમયે લગાવવામાં આવેલી એંગલ પરનું વાયરિંગ છૂટું કરી આપવા માટે અરજી કરેલ ઓનલાઈન, અને તેમની અરજીના આધારે ઓનલાઈન અરજીના આધારે વાયરિંગ ફેરવવા માટે સ્થળ પર જ્યારે માણસો આવેલ તે સમયે અમારી પાસે હાઇડ્રોલિક વાન હતી નહીં, જેથી નગરપાલિકાની હાઇડ્રોલિક વાન મેળવીને કલાકનું કામ 1.5 કલાકનું કરીને અમે જે તે સમયે કામ કરેલું। ત્યારબાદ સદર વાયરિંગ જે અન્ય સામેના મકાન ઉપર ફેરવેલ તે પાછું પરત મૂળ જગ્યાએ લેવા માટે જે તે અરજદાર બ્રજેશ ચોકસી દ્વારા રજૂઆત કરી ઓનલાઈન કમ્પ્લેન કરવામાં આવેલ, જેની રજૂઆતના આધારે અમે તે વાયરિંગ ફરીથી લેવા માટે બાજુના મકાન પરથી જે વાયરો બાંધેલા હતા ટેમ્પરરી એ છોડી અને પાછું એમના મકાનનું રિનોવેશન પૂર્ણ થયેલ હોવાથી જે એંગલનું માળખું ચણતર વખતે બનાવેલ તેમાં પોલ ઊભો થાય એવી કન્ડિશન હતી નહીં, અને તેમની પોલ ઊભા કરવા દેવાની અમારી રજૂઆત હતી કે પોલ ઊભો કરીને પરમેનન્ટ સોલ્યુશન લાવીએ, પરંતુ પોલ ઊભો થાય એવી આજુબાજુવાળાનો ખૂબ જ વાંધો વિરોધ હતો અને જગ્યા એવી હતી કે પોલ ઊભો કર્યા સિવાય સદર મકાન માલિકે એમની એંગલ ઉપર વાયરિંગ લેવા માટે સંમતિ આપેલ, જેથી અમે વાયરિંગનું માળખું ફરી પાછું આજે એમની ઓનલાઈન કમ્પ્લેનના આધારે લઈ રહ્યા છીએ। જે આજે અમારે નગરપાલિકાની ગાડીની નિર્ભરતાના બદલે અમારી ગાડી આવવાથી જે કામ કરવા માટે પહેલાં 4-5 કલાક લાગતા હતા ગાડી વગર, એ આજે ખૂબ ઓછા સમયમાં કલાક 1.5 કલાકના ગાળામાં અમે કરી શકીએ, જેથી ગ્રાહકોને પણ ખૂબ સારો સપોર્ટ, ગ્રાહકોને પણ વીજ ફરિયાદો ખૂબ ઝડપથી સોલ્વ થાય છે અને સ્ટાફનું કામ પણ ખૂબ ઓછું થયું છે। આમ ટેકનોલોજીના ઉપયોગથી એમજીવીસીએલ કપડવંજ શહેર સતત ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં અને ગ્રાહકોની ફરિયાદોનું બને એટલા ઓછા સમયમાં નિરાકરણ કરવા માટે પ્રયત્નશીલ છે।